નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિર આપણા ઓનલાઈન એજ્યુકેશનમાં હું વિજય સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ધોરણ 10માં અંગ્રેજી વિષયમાં ધ કન્જક્શન્સ સંયોજકો જે પાર્ટ 2 માં 3 માર્કના પૂછાય છે. 3 માર્કમાં ક્વેશ્ચન નંબર 46, 47, 48 પ્રશ્ન ક્રમાંકમાં 3 માર્કના એક માર્કના કન્જક્શન્સ પૂછાય છે. જે આપણે પાર્ટ 1 માં ચારક સંયોજકોનો અભ્યાસ કરી ગયા. આજે આપણે બાકીના સંયોજકો છે એનો અભ્યાસ કરવાનો છે. કુલ 10 સંયોજકો છે. એમાં આજે આપણે 5મો ક્રમ આપીએ, જેનું નામ છે સમય દર્શાવતા સંયોજકો. એવા સંયોજકો જે વાક્યમાં સમય દર્શાવવા માટે વાપરવામાં આવે છે, જેમ કે when, જ્યારે, ત્યારે, while, એ પણ જ્યારે, ત્યારે, is, જ્યારે, ત્યારે, before એટલે પહેલા, after એટલે પછી, since એટલે થી અથવા ત્યારથી, for થી ત્યારથી, till સુધી, until સુધી. આ બધા સંયોજકો વાક્યમાં સમય દર્શાવવા માટે વાપરવામાં આવે છે. when છે એ પોતાની સાથે સાદા ભૂતકાળનો ઉપયોગ કરે છે. while પોતાની સાથે ચાલુ ભૂતકાળ લે છે. is પણ પોતાની સાથે ચાલુ ભૂતકાળ. before અને after એ એના પછી સમય આવે છે. સમય દર્શક વાક્ય અથવા તો સમય કોઈ ચોક્કસ સમયનો આંકડો આવે છે. સિન્સ એ ચોક્કસ સમય બતાવે છે. સિન્સ મોર્નિંગ, સિન્સ મંડે, સિન્સ 1985, સિન્સ 2005, ચોક્કસ સમય. ફોર છે એ સમયનો ગાળો બતાવે. ફોર 2 days, ફોર 5 years, ફોર 3 weeks, બરોબર, ફોર 5 months, ફોર એન અવર. સમયનો ગાળો, ફોર પછી સમયનો ગાળો આવે. ટીલ પછી સમય દર્શક વાક્ય અથવા તો સમય આવે. અનટિલ એ સમય દર્શક વાક્ય અથવા તો સમય આવે. હવે આપણે એ સંયોજકોનું એક્ઝામ્પલ દ્વારા અભ્યાસ કરીએ. જેમ કે when એક્ઝામ્પલમાં જોઈએ તો પહેલું વાક્ય when you came I was writing. હવે when પોતાની સાથે કરતા પ્લસ સાદો ભૂતકાળ, કમનું કેમ સાદો ભૂતકાળ. when પોતાની સાથે સાદો ભૂતકાળ લે, બરાબર છે. તો જ્યારે તમે આવ્યા ત્યારે હું લખતો હતો, એટલે કે હું લખી રહ્યો હતો. બીજું વાક્ય જોઈએ તો when વાળું કે when I gave a speech, જ્યારે મેં ભાષણ આપ્યું ત્યારે many people were listening to me, ત્યારે ઘણા લોકો મને સાંભળી રહ્યા હતા. when I played cricket, જ્યારે હું ક્રિકેટ રમ્યો ત્યારે they came to meet me, ત્યારે તેઓ મને મળવા માટે આવ્યા. એટલે when પોતાની સાથે સાદું ભૂતકાળ લે, પછીનું વાક્ય ચાલુ ભૂતકાળનું હોય અથવા તો સાદા ભૂતકાળનું પણ હોય, બંને હોઈ શકે. પણ when સાથેનું વાક્ય હંમેશા સાદા ભૂતકાળનું આવે, બરાબર છે.
જોઈએ વાય હવે એના પછી વાઇલ વાઇલ પોતાની સાથે ચાલુ ભૂતકાળ જેમ કે વાઇલ I was watching TV. I suddenly heard a terrible sound. જ્યારે હું ટીવી જોઈ રહ્યો હતો ત્યારે મેં એકાએક ભયંકર અવાજ સાંભળ્યો. અહીંયા હર્ડ છે, હિયર એટલે સાંભળવું, હર્ડ સાથે ભૂતકાળ. when I was plus ing, where was plus ing ચાલુ ભૂતકાળ આવે. when પોતાની સાથે સાદો ભૂતકાળ લે, પછીનું વાક્ય ચાલુ ભૂતકાળ તો સાદા ભૂતકાળ હોઈ શકે. વાય વાળું વાક્ય છે એ પોતાની સાથે ચાલુ ભૂતકાળનું વાક્ય લે, પછીનું વાક્ય સાદા ભૂતકાળનું હોય અથવા તો ચાલુ ભૂતકાળનું હોય. બરાબર છે? જેમ કે while the boys were playing it was raining. જ્યારે છોકરાઓ રમતા હતા ત્યારે વરસાદ વરસી રહ્યો હતો. એટલે while છે એ હંમેશા પોતાની સાથે ચાલુ ભૂતકાળનું વાક્ય લે, was were plus ing, અને પછીનું વાક્ય સાદા ભૂતકાળનું હોય અથવા ચાલુ ભૂતકાળનું બની આવે. when વાળા વાક્યમાં એ when પોતાની સાથે સાદો ભૂતકાળ લે, પછીનું વાક્ય ચાલુ ભૂતકાળનું અથવા તો સાદા ભૂતકાળનું બંનેનું હોઈ શકે. બરાબર? હવે while ની જેમ જ is નો પણ ઉપયોગ થઈ શકે. જેમ કે is an old lady was crossing the tracks she saw a truck coming to her. હવે આ વાક્યમાં જ્યારે ગર્ભી સ્ત્રી રસ્તો ઓળંગી રહી હતી ત્યારે પાટા ઓળંગી રહી હતી ત્યારે તેણે તેની પાસે ટ્રક આવતા જોયો. જ્યારે ગર્ભી સ્ત્રી રસ્તો પાટા ઓળંગી રહી હતી ત્યારે તેણે તેની સામે તેની પાસે ટ્રક આવતા જોયો. બરાબર છે? તો યસ નું પણ એવું છે વાયની જેમ કે યસ પછીનું કરતા આવે પછી વોઝ પ્લસ આઈ આવે, અલ્પવિરામ પછીનું વાક્ય સાદા ભૂતકાળનું હોય અથવા ચાલુ ભૂતકાળનું બને હોઈ શકે. બરાબર? યસ માં પણ વાયની જેમ જ છે એ રીતે. હવે આપણે બિફોર અને આફ્ટરનો અભ્યાસ કરીએ. બિફોર વાળું વાક્ય જોઈએ તો before my father will meet you before 5 o'clock today. I before પછી સમય આવે. મારા પિતાજી આજે 5 વાગ્યા પહેલા તમને મળશે. બિફોર એટલે પહેલા, બિફોર પછી સમય છે 5 વાગ્યા, બિફોર પછી સમય. મારા પિતાજી આજે તમને 5 વાગ્યા પહેલા મળશે. બરાબર છે? we reached home before it was evening. સાંજ પહેલા અમે
ઘરે પહોંચી ગયા હતા. વી રીચડ હોમ બિફોર ઇટ વોઝ ઇવનિંગ. સાંજ હતી અથવા સાંજ થઈ એ પહેલા અમે ઘરે પહોંચી ગયા હતા. બીજું વાક્ય આફ્ટર વાળું જોઈએ કે સ્મિતા will visit Saputara after 2 weeks. અને after પછી 2 અઠવાડિયા. સ્મિતા 2 અઠવાડિયા પછી સાપુતારાની મુલાકાત લેશે. સ્મિતા 2 અઠવાડિયા પછી સાપુતારાની મુલાકાત લે છે. માની લો કે બીજું આફ્ટર વાળું વાક્ય લેવું હોય તો જોઈએ તો માય એક્ઝામ will be after this month. મારી પરીક્ષા આ મહિના પછી હશે. માય એક્ઝામ will be after this month. આ મહિના પછી મારી પરીક્ષા હશે. બરાબર. તો એ રીતે આફ્ટર વાક્ય. ત્રીજું વાક્ય જોઈએ તો સિન્સ છે એના પછી ચોક્કસ સમય આવે. બરાબર. જોઈએ તો સિન્સ વાળું વાક્ય તો કે I have not visited Mount Abu since 2005. અને since પછી ચોક્કસ સમય છે 2005. મે 2005 પછી મે 2005 થી આબુની મુલાકાત લીધી નથી. બરાબર. મે 2005 થી આબુની મુલાકાત લીધી નથી. It has been raining since Monday. સોમવારથી વરસાદ વરસી રહ્યો છે. Since Monday, since 2005, since 5 o'clock. The children have been playing cricket since 5 o'clock. બાળકો 5 વાગ્યાથી ક્રિકેટ રમી રહ્યા છે. તો 5 વાગ્યાનો સમય છે since. પછી ચોક્કસ સમય આવે. હવે for પછી સમયનો ગાળો આવે. બરાબર. જેમ કે the teacher has been teaching. The teacher has been teaching English for 5 years. શિક્ષક 5 વર્ષથી અંગ્રેજી ભણાવી રહ્યા છે. 4 પછી 5 વર્ષનો ગાળો આવ્યો. બરાબર છે. જો એમ કેવું હોય કે શિક્ષક 2005 થી અંગ્રેજી ભણાવી રહ્યા છે તો since 2005 આવે. The teacher has been teaching English since 2005. શું કામ? ચોક્કસ સમય 2005 નો છે. પણ એવું કેવું હોય કે શિક્ષક 5 વર્ષથી અંગ્રેજી ભણાવી રહ્યા છે તો 5 વર્ષનો ગાળો આવ્યો. તો for પછી સમયનો ગાળો આવે. for 5 years, for 2 weeks, for 2 days. બરાબર. જેમ કે વરસાદ 2 અઠવાડિયાથી વરસી રહ્યો છે. It has been raining for 2 weeks. 2 અઠવાડિયાથી વરસાદ વરસી રહ્યો છે. બરાબર. તો એ રીતે for પછી સમયનો ગાળો આવે. since પછી ચોક્કસ સમય આવે. બરાબર. એ રીતે. હવે આગળનું વાક્ય જોઈએ તો till and until માં till and until માં જોઈએ તો I awaited the guest till
ઇવનિંગ મેં સાંજ સુધી મહેમાનોની રાહ જોઈ. મેં સાંજ સુધી મહેમાનોની રાહ જોઈ. ટીલ ઇવનિંગ એટલે સાંજ સુધી. બરાબર છે. મેં સાંજ સુધી મહેમાનોની રાહ જોઈ. હવે ટીલ પછીનું બીજું વાક્ય જોવું હોય તો આપણે ટીલ પછી વાક્ય લેવું હોય તો આપણે સમયદર્શક વાક્ય જેમ કે I will not go till you come. તું આવીશ નહીં ત્યાં સુધી હું જઈશ નહીં. બરાબર. તું આવીશ ત્યાં સુધી till you will not I will not go till you come. તમે આવો ત્યાં સુધી હું જઈશ નહીં. એટલે કે તમે આવો પછી આપણે જશું એમ. એટલે કે till પછી વાક્ય પણ હોઈ શકે, you સાદો વર્તમાન કાળ, અને till you come you પછી સાદો વર્તમાન કાળ come છે. બરાબર છે. પછી until એટલે નહીં ત્યાં સુધી. બરાબર છે. We should not avoid attempts until we reach our goal. આપણે આપણા ધ્યેય સુધી પહોંચીએ નહીં ત્યાં સુધી આપણે પ્રયત્નો ટાળવા જોઈએ નહીં. એટલે કે પ્રયત્ન ચાલુ રાખવા જોઈએ. બરાબર. તો આપણે એમ પણ કહી શકાય કે we should keep attempts, આપણે પ્રયત્નો રાખવા જોઈએ until we reach our goal. આપણે આપણા ધ્યેય સુધી પહોંચીએ નહીં ત્યાં સુધી આપણા પ્રયત્નો ટાળવાનો જોઈએ. એટલે કે છોડવાનો જોઈએ. આપણે આપણા પ્રયત્નો જ્યાં સુધી ધ્યેય પ્રાપ્ત થાય નહીં ત્યાં સુધી આપણે છોડવાનો જોઈએ આપણા પ્રયત્નો. તો આપણે આપણો ધ્યેય સુધી પહોંચીએ નહીં ત્યાં સુધી આપણે આપણા પ્રયત્નો ટાળવા જોઈએ નહીં. આ till અને until, before, after, બરાબર, અને since, for, અને ત્યારબાદ આપણે when, while અને is, આ બધા જે સમયદર્શક સંયોજકો છે એનો આપણે અભ્યાસ કર્યો. બરાબર છે. તો એ ખાસ ધ્યાન રાખવું. હવે મિત્રો જોયું. હવે એના પછી આપણે છઠ્ઠું સંયોજક છે એનો અભ્યાસ કરીશું. છઠ્ઠું સંયોજક જેનું નામ છે શરત દર્શાવતા સંયોજક. શરત દર્શાવતા સંયોજકો. શરત દર્શાવતા સંયોજકો છે એ ક્યાં છે? તો કે if, જો, તો અને unless. જો નહીં તો, or અથવા otherwise, નહીં તો. આ સંયોજકો છે એ શરત દર્શાવે વાક્યમાં. આ સંયોજકોની મદદથી તમે વાક્ય બનાવો તો એ શરત દર્શાવતા હોય છે. if પોતાની સાથે સાદો વર્તમાન કાળ લે અને પછીનું વાક્ય સાદા ભવિષ્યકાળનું હોય. unless માં પણ પહેલું unless પોતાની સાથે સાદો વર્તમાન કાળ લે, પછીનું વાક્ય અલ્પવિરામ પછીનું સાદો ભવિષ્યકાળ હોય. અને or otherwise વાળું વાક્ય છે એ સામાન્ય રીતે
વાક્યની શરૂઆતમાં આજ્ઞા કીતે હોઈ શકે અથવા તો સાદું વાક્ય પણ હોઈ શકે. આપણે એના એક્ઝામ્પલ જોઈએ. જેમ કે if વાળું વાક્ય જોઈએ તો જો તમે વિડિયો જોશો તો તમે જ્ઞાન પ્રાપ્ત કરશો. બરાબર છે. જેમ કે if you watch videos you will get knowledge. અહીંયા if પોતાની સાથે કર્તા પ્લસ સાદો વર્તમાન કાર્ય છે અને if એ અલ્પવિરામ પછીનું વાક્ય સાદા ભવિષ્યકાળનું shall will પ્લસ મુખ્ય ક્રિયા છે. બરાબર. તો જો તમે વિડિયો જોશો તો તમે જ્ઞાન પ્રાપ્ત કરશો. બરાબર છે. તો વિડિયો જોશો તો જ્ઞાન પ્રાપ્ત કરશો. એ શરત છે. if વાક્યમાં શરત બતાવે ગુજરાતી જોતો થાય. જો તમે ઝડપથી ચાલશો તો તમે ટ્રેન પકડી શકશો. એ શરત છે. if you walk fast you will catch the train. જો વરસાદ પડશે તો ખેડૂતોને પાક મળશે. if it rains જો વરસાદ પડશે તો the farmers will get good crops. તો ખેડૂતો સારો પાક મેળવશે. જો તો બરાબર છે. if you study well જો તમે સારો અભ્યાસ કરશો તો you will pass તો તમે પાસ થઈ જશો. હવે unless જો નહીં તો unless if not છે. unless એટલે શું? if not નકાર. unless નકાર નહીં તો. બરાબર છે. unless the teacher teaches well જો શિક્ષક સારું નહીં ભણાવે તો unless સાદો વર્તમાન કાળ. શિક્ષક એકવચનમાં એટલે SES વાળું સાદા વર્તમાન કાળનું ક્રિયાપદ છે. unless the teacher teaches well જો શિક્ષક સારું નહીં ભણાવે તો શું થશે? તો the students will not understand. તો વિદ્યાર્થીઓ સમજશે નહીં. જો શિક્ષક સારું નહીં ભણાવે તો વિદ્યાર્થીઓ સમજશે નહીં. સારું ભણાવે તો સમજે. બરાબર. જો શિક્ષક સારું નહીં ભણાવે તો વિદ્યાર્થીઓ સમજશે નહીં. અને એટલે જો તમે ઝડપથી નહીં ચાલો તો તમે બસ પકડી શકશો નહીં. unless you walk fast you will not catch the bus. જો તમે ઝડપથી ચાલશો નહીં તો તમે બસ પકડી શકશો નહીં. બરાબર છે. એ રીતે unless વાળું વાક્ય. બરાબર છે. પછી or અને otherwise વાળું જેમ કે plant trees વૃક્ષો વાવો or અથવા otherwise એકબીજાના પૂરક છે. ગમે તે ઉપયોગ કરે. વૃક્ષો વાવો otherwise be ready to face global warming. વૃક્ષો વાવો નહીંતર ગ્લોબલ વોર્મિંગનો સામનો કરવા તૈયાર રહો. વૃક્ષો વાવો
નહીતર વૈશ્વિક ગરમી છે એનો સામનો કરવા તૈયાર રહો. આપણે વૃક્ષો વાવીએ પૃથ્વી પર તો આપણે વાતાવરણ સારું રહે અને ધરતીકંપ બીજી વૈશ્વિક સમસ્યાઓ થાય નહીં. બરાબર છે. એટલે શરત છે ઓર અધરવાઇઝ દ્વારા કે વૃક્ષો વાવો નહીતર ગ્લોબલ વોર્મિંગનો સામનો કરવા તૈયાર રહો. બરાબર છે. એ રીતે ઓરની જગ્યાએ અધરવાઇઝ પણ મૂકી શકો. પ્લાન્ટ ટ્રીઝ અધરવાઇઝ બી રેડી ટુ ફેસ ગ્લોબલ વોર્મિંગ. હવે એ વાક્યની શરૂઆતમાં મુખ્ય ક્રિયાપદ છે જે આજ્ઞા કરે છે કે વૃક્ષો વાવો. બરાબર. હવે સાદું વાક્ય પણ ઓર અધરવાઇઝ વાળું હોઈ શકે. જેમ કે we should drive safely. આપણે સલામત રીતે ગાડી હંકારવી જોઈએ. બરાબર છે. નહીતર otherwise we will meet an accident. આપણે સલામત રીતે ગાડી હંકારવી જોઈએ નહીતર આપણને અકસ્માત થશે. બરાબર. આપણે સલામત રીતે ગાડી હંકારવી જોઈએ નહીતર શું થાય? નહીતર આપણને અકસ્માત થશે. બરાબર. તો આ રીતે સાદું વાક્ય હોય, આજ્ઞાંકિત વાક્ય હોય ત્યારે ઓર અને અધરવાઇઝ નો ઉપયોગ કરી શકાય. એક પોતાની સાથે સાદું વર્તમાન કાર્ય કરતા બહુવચન હોય તો મૂળ ક્રિયાપદ આવે, કરતા એકવચનમાં હોય તો એસએસ વાળું રૂપ આવે, પછીનું વાક્ય સાદા ભવિષ્યકાળમાં આવે. અનલેસ છે એ ઇફ નોટ છે. બરાબર છે. એનું ગુજરાતી શું થાય? જો શિક્ષક સારું નહીં ભણાવે તો અલ્પવિરામ સુધીમાં વિદ્યાર્થીઓ સમજશે નહીં. બરાબર. એટલે કે એ ટોપિક મુદ્દો છે, વિષય છે ને સમજશે નહીં. બરાબર. તો આ બધા સરળ દર્શક સંયોજકો છે. હવે આપણે એના પછી સાતમો સંયોજક છે એનો અભ્યાસ કરીશું. સંબંધ દર્શાવતા સંયોજકો. સંબંધ દર્શાવતા સંયોજકો. હવે સંબંધ દર્શાવતા સંયોજકો ક્યાં ક્યાં છે? તો કે હુ, જે ગુજરાતી થાય છે, પછી હુ, વેર, જ્યાં, પછી whom, જેને, પછી whose, જેનું. બરાબર. જેના, જેનું, જેની, whose, પછી what એટલે જે. આ વાક્યની વચ્ચે આવે ત્યારે સંબંધ દર્શાવતા સંયોજકો બને. વાક્યની શરૂઆતમાં આવે ત્યારે ક્વેશ્ચન વર્ડ બને, એટલે કે પ્રશ્નાર્થ શબ્દો બને. વાક્યની વચ્ચે આવે ત્યારે તે આ બધા શબ્દો ડબલ શબ્દો છે એ સંબંધ દર્શાવતા સંયોજકો બને છે. બરાબર. વાક્યની શરૂઆતમાં આવે તો પ્રશ્નાર્થ શબ્દો બને છે. who, where, whom, whose, what. બરાબર છે. પછી એ રીતે આ બધા શબ્દો છે તે વાક્યમાં આવે છે. હવે ત્યારબાદ when પણ આવે, જ્યારે, which, જે, કે જે. બરાબર. આ શબ્દો વાક્ય
વાક્યની વચ્ચે આવે ત્યારે સંબંધ દર્શાવે છે. હુ છે એની આગળ કોઈ પણ કર્તા આવે અને હુ પછી કોઈ પણ ક્રિયાપદ આવે. બરાબર? જેમ કે આપણે જોવું હોય તો હુ છે એની આગળ કોઈ પણ નામ સર્વનામ આવે, નામ અથવા તો સર્વનામ આવે અને હુ પછી ક્રિયાપદ આવે છે. એટલે વેર છે એની આગળ સ્થળ દર્શક નામ આવે અને વેર પછી કોઈ પણ કર્તા આવે. રૂમ છે એની આગળ નામ સર્વનામ આવે, વ્યક્તિવાચક નામ સર્વનામ આવે પ્લસ રૂમ પછી કોઈ પણ નામ સર્વનામ આવે. હુશ છે એ હુશની આગળ કોઈ પણ નામ સર્વનામ આવે અને અહીંયા સજીવ નિર્જીવ સંબંધ દર્શક નામ સર્વનામ આવે અને વોટ ની આગળ ક્રિયાપદ આવે અને પછી કર્તા આવે. વેન છે વેન એની આગળ સમય દર્શક શબ્દ આવે પછી કર્તા આવે. આ એટલે એનું બંધારણ છે. બરાબર છે? સંબંધ દર્શાવતા સંયોજકો. હવે આપણે એક્ઝામ્પલ સાથે જોઈએ તો બરાબર છે? એક્ઝામ્પલ સાથે જેમ કે હુ પેલું વાક્ય છે હુ This is a girl who speaks English well.